છું ધ્વનિ। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નર્મદા પરિક્રમાનું આજથી પ્રારંભ થયું છે। નર્મદા પરિક્રમાને લઈ અને આજથી પ્રારંભ થયું છે। તો 30 દિવસ સુધી આજે નર્મદા પરિક્રમા છે તે ચાલવાની છે। તેના માટેની તમામ તૈયારીઓ પ્રથમ દિવસથી નર્મદા પરિક્રમાવાસીઓ ઉમટી પડ્યા છે। તો આજથી નર્મદા પરિક્રમાનો પ્રારંભ લાઈફ જેકેટથી માંડી અને રસ્તાની સુવિધા પણ કરવામાં આવી છે। તો નર્મદા પરિક્રમાનું આજથી પ્રારંભ થયો છે। તમામ તૈયારીઓ લાઈફ જેકેટથી માંડી અને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। આજથી જ લોકો પહોંચી રહ્યા છે નર્મદા પરિક્રમા માટે। પ્રથમ દિવસથી નર્મદા પરિક્રમાવાસીઓ ઉમટી પડ્યા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રફીક અમારી સાથે જોડાઈ ગયા છે। રફીક, આજથી નર્મદા પરિક્રમાનો પ્રારંભ, શું વિગતો, કેવી તૈયારી? જી, આપને જણાવી દઉં કે નર્મદા પરિક્રમા પ્રારંભ થયો છે। આ રેંગણ ઘાટ છે। રેંગણ ઘાટ થી રામપુરા ઘાટ સુધી નાવડીઓમાં લઈ જવામાં આવે છે। 50 થી વધુ નાવડીઓ અહીંયા ગોઠવવામાં આવી છે। આપણી સાથે અહીંયા જે પરિક્રમાવાસીઓ છે તેઓ સાથે વાત કરીશું। જે પરિક્રમાવાસીઓ છે જે મોટી સંખ્યામાં આવી રહ્યા છે, આપ ક્યાંથી આવ્યા છો અને કેટલા કલાકથી પરિક્રમા કરી રહ્યા છો? લગભગ 8 વાગ્યાથી ચાલુ કરી છે। વડોદરાથી આવીએ છીએ। સવારે 8 વાગે તિલકવાડાથી ચાલુ કરી। ઘણી સરસ વ્યવસ્થા છે અને ઇઝીલી અમે અહીં સુધી પહોંચી ગયા। આપને રસ્તો અને વ્યવસ્થા કેવી લાગી? બહુ સરસ વ્યવસ્થા છે। જે રીતે અહીંયા લખ્યું છે આપકી આસ્થા અમારી વ્યવસ્થા, ગવર્મેન્ટે જે સૂત્ર આપ્યું છે એ પ્રમાણે એ લોકોએ ખરેખર વ્યવસ્થા કરી છે। દરેક જગ્યાએ પોલીસ મૂક્યા છે જે ગાઈડ કરે છે અને સેવાભાવી સંસ્થા પણ ઘણી સારી રીતે કામ કરે છે। આપણી સાથે બેન પણ છે, તેમની સાથે પણ વાત કરીશું। બેન, તમે ક્યાંથી આવો છો? નર્મદાની પરિક્રમા કરવા માટે આવ્યા છો, તો આપને જે વ્યવસ્થાઓ છે તે કેવી લાગી? બહુ સુંદર છે વ્યવસ્થા, બહુ ફાઇન છે। તમને ક્યાં પણ એવું ના લાગે કે અહીંયા આપણને વ્યવસ્થા તકલીફ પડી હોય એવું ક્યાંય નથી લાગ્યું। સરસ રીતે અમે અહીંયા પહોંચી ગયા છે। બીજી તરફ જોઈશું, જે પરિક્રમાવાસીઓ છે, પરિક્રમાવાસીઓને અહીંયાથી બોટ મારફતે લઈ જવામાં આવે છે। બોટ મારફતે લઈ જવા માટે જે સાધુ સંતો છે તેઓ પણ પ્રારંભ કર્યો છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે સંતો છે તે સંતો જે બોટ મારફતે જાય છે। ત્યારે આપણે સંત સાથે વાત કરીશું। મહારાજ, આપ ક્યાંથી આવ્યા છો અને કેટલા કલાકથી ચાલી રહ્યા છો? मैं 2 घंटे से चल रहा हूँ। आराम आराम से मैंने आया हूँ नर्मदा किनारे और बहुत अच्छी सुविधा मिला हम लोगों को और बहुत अच्छे रास्ते सुधरे हुए हैं। हर एक जगह छांव लगी हम लोगों को, छांव में भी बैठ सकते हैं हम। नाश्ता पानी की भी व्यवस्था रखी है कहीं कहीं जगह पर। हमको बहुत अच्छा लगा है। हम वासुदेवानंद सरस्वती आश्रम से आज आए। महाराज, नर्मदा परिक्रमा का महत्व क्या है? नर्मदा परिक्रमा का महत्व तो ये है कि हर एक कोई भजन नहीं कर सकता है। हर एक कोई अपने को घर पर उन लोगों को, ग्रस्त लोगों को सुविधा नहीं मिलती है भजन करने का, जप करने का, तप करने का। तो यहाँ आकर के नर्मदा किनारे पर उन लोगों का जप तप भजन यज्ञ दान पुण्य हो जाता है। संतों के दर्शन हो जाते हैं। संतों के दर्शन करने से, नर्मदा स्नान करने से हर एक प्रकार का उन लोगों को लाभ मिलता है। और जैसे कि हम लोग भी यहाँ पर आते हैं तो हम लोगों को भी दान पुण्य वस्त्र कपड़ा मिलता है। तो इनकी बड़ी महिमा है और नर्मदा की ये बहुत बहुत महिमा है नर्मदा। आपने बीजी तरफ દ્રશ્યો બતાવીશું। આ લાઈવ જે લોકો રેંગણ ઘાટ થી રામપુરા ઘાટ તરફ જઈ રહ્યા છે, તે ઘાટ છે ત્યાં બોટની અંદર બેસતા પહેલા લાઈફ જેકેટ પહેરાવવામાં આવે છે। અહીંયાથી રામપુરા ઘાટ જશે ત્યાં મંદિરના ઘાટ ઉપર સ્નાન ઘાટ બનાવવામાં આવ્યો છે। જે રીતના થોડા દિવસો પહેલા પ્રયાગરાજમાં જેવી વ્યવસ્થાઓ કરવામાં આવેલી હતી તેવી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે। તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ઘણી સારી વ્યવસ્થા કરવામાં આવી છે। 50 જેટલી બોટો અહીંયા મૂકવામાં આવી છે। સતત 24 કલાક સુધી ગામના લોકો આ વ્યવસ્થા કરશે, બોટ ચલાવશે। અહીંયા પંડાલ પણ બનાવવામાં આવ્યા છે, જે ભક્તો આવે તેને કોઈ મુશ્કેલી ના પડે। આરોગ્યની સેવાઓ પણ ઊભી કરવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે ભક્તો છે આ રેંગણ ઘાટથી રામપુરા ઘાટ પર જશે, ત્યાંથી પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થાય છે અને ત્યાં પૂરી થાય છે। એટલે અહીંયા જે છે તે
એક ભક્તોનો પહેલા દિવસથી ઘસારો છે અને હજુ પણ જે તંત્રનો દાવો છે કે 10 લાખથી વધુ ભક્તો નર્મદા પરિક્રમા આવશે, ત્યારે અહીંયા જે ઘાટ છે રેંગણ ઘાટ અને ટોટલ 21 કિલોમીટરની પરિક્રમા છે. 21 કિલોમીટરની પરિક્રમામાં આ એક જગ્યા છે ત્યાં બોટની વ્યવસ્થા, બોટનો સહારો લેવો પડે છે, કારણ કે નર્મદા નદી નર્મદા મૈયા છે ત્યારે આ એક ઘાટ છે ત્યાં પાણી હોવાના કારણે તંત્રએ 50 જેટલી બોટો મૂકી છે. આભાર રફીક સમગ્ર માહિતી